મસ્ત વાર્તા. એક વહુ જેનો સાસરામાં પહેલો જ દિવસ છે, જેને ઉઠવામાં મોડું થઈ ગયું, એટલે વિચારતી હતી કે હમણાં જ સાસુમાં આવી અને મને ખીજાશે, પણ ન ખીજાયા. નાસ્તો બનાવ્યો, બધા લોકો નાસ્તો કરાવી દીધો. પોતે જ્યારે નાસ્તો કરવા બેઠી ત્યારે ખબર પડી કે ચા સાવ ફિક્કી હતી, તો પણ કોઈ લોકોએ કંઈ ન કહ્યું. આશ્ચર્યચકિત થઈ ગઈ. બપોરે રસોઈ બનાવતી હતી, એને મનમાં ડર તો હતો કે કંઈ ભૂલ ન થાય તો સારું, પણ બધા લોકોએ જમી લીધું. પછી પોતે જ્યારે જમવા બેઠી ને ત્યારે પોતે શાક દાળ ચાખે છે ત્યારે ખબર પડે છે કે બંનેમાં મીઠું ઓછું હતું અને સ્વાદ કંઈ જ ન હતો. તો પણ સાસુમાએ કંઈ ના કહ્યું, ડરતી તો હતી. બપોર પછી ઘર આખું વેરવિખેર હતું, વસ્તુઓ બધી આડાવડી હતી. સાસુમાં બહાર આવ્યા રૂમમાંથી તો ડર લાગતો હતો એને કે હમણાં મને ખીજાશે, પણ ઉલટાનું એ તો મદદ કરવા લાગી. રાત્રે આખું ઘર જમવા બેસે છે ત્યારે બધાને રસોઈ પીરસતી વખતે એના હાથમાંથી એક તપેલી પડી ગઈ અને બધી કઢી ઢોળાઈ ગઈ. તો ડર હતો કે હમણાં બધા લોકો મને ખીજાશે, પણ કોઈએ કંઈ ના કહ્યું, બધાએ સ્મિત જ આપ્યું. રાત્રે સૂતી વખતે એ વહુ સાસુમા પાસે આવે છે ને કહે છે કે સાસુમા, મને માફ કરજો, આખા દિવસમાં મારાથી બહુ જાજી ભૂલ થઈ, પણ તમે મને કાંઈ જ ના કહ્યું. તો સાસુમા કે આયો મારી દીકરી, જો હું તને સમજાવું. સવારમાં તું મોડી ઉઠી, કાંઈ વાંધો નહીં, ક્યારેક કોઈ થાક્યા હોય તો મોડા ઉઠે પણ ખરા. પછી તારાથી ચા ફિક્કી રહી ગઈ. બધા દિવસો સરખા ન હોય, ક્યારેક ઓછા વધતું હોય તો લોકોને સમજવું પડે. બપોરે તારાથી જમવામાં સ્વાદ ન આવ્યો, તો માણસ દરરોજ રસોઈ બનાવતો હોય તો દરરોજ સ્વાદ આવે એવું જરૂરી નથી, ક્યારેક ચલાવવું પણ પડે. એ લોકોને શીખવાનું છે, એ જ શીખવાનું છે પરિવારમાં. સાંજે ઘર વેરવિખેર પડ્યું હતું, સ્વાભાવિક વાત છે, માણસ આખો દિવસ કામ કરે તો ક્યારેક કામમાં મોડા વહેલું થાય તો ન પણ થાય, એ સમજવાનું હોય, કહેવાનું ન હોય. રાત્રે જમતી વખતે તારાથી જે તપેલી ઢોળાઈ ગઈ, આજે તું છો બેટા, કાલ કદાચ હું હોય મારાથી ઢોળાય તો એમાં કોઈને કહેવાનું ન હોય, મદદ કરવાની, કઢી બીજી બની જાય. હવે આ આખી ઘટના જેટલી બની, આ ઘટનામાં કાંઈ જ નવું નહોતું. આ ઘટના પાછી બીજી વખત સુધારી શકાય, પણ આજે હું કદાચ તને ખોટું ખરાબ કહી દઉં તો એ પાછું હું લઈ શકું ન લઈ શકું ને? તારા મારા વચ્ચેનો જે પ્રેમ છે એ તો તૂટી જાય ને, હે ને? તું મારી દીકરી જ છો, હે ને? હવે આ ઘટના આપણને એ શીખવે, જો પરિવારમાં દરેક સાસુ અને વહુ જો આવું શીખી જાય ને તો 50% ઝઘડા આમ બંધ જ થઈ જશે. તો વાતને સમજીએ અને સ્વીકારીએ. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.